આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે। બેઠકમાં રાજ્યમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરાશે। તહેવારોના સમયમાં સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દા અંગે પણ ચર્ચા કરાશે। તહેવારમાં પુરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણ અંગેની પણ ચર્ચા કરાશે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે, શું અપડેટ? બિલકુલ કેબિનેટ શરૂઆત થઈ ચૂકી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખાસ આ જે કેબિનેટ બેઠક છે તેની અંદર સ્વદેશી જે ચીજવસ્તુઓની છે ખરીદી છે તેના ઉપર મહત્વની ચર્ચા બની રહેશે, કારણ કે સ્વદેશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે દેશભરની અંદર, અને તેની અંદર ગુજરાત સરકાર હસ્તકના વિવિધ વિભાગો દ્વારા જે ખરીદી કરવામાં આવે છે તે ખરીદી કરતી જે ચીજવસ્તુઓ છે તે સ્વદેશીનો ઉપયોગ થાય તેના માટે ક્યાંક ક્યાંક ચર્ચા જે છે કેબિનેટ બેઠકની અંદર થશે, અને તમામ વિભાગોને આ સંદર્ભે સૂચનાઓ આપવામાં આવશે, કારણ કે રાજ્ય સરકાર પણ મોટા પ્રમાણમાં ખરીદી જે છે તે કરતી હોય છે અલગ અલગ સાધનોની, તો તે સ્વદેશી જે વસ્તુઓની ખરીદી થાય તે માટે પ્રાધાન્ય આપવામાં આવશે। આ સાથે નવરાત્રીના તહેવારો દરમિયાન સુરક્ષા, જે ખરીદ વાવેતર અત્યાર સુધી થયું છે તેની સ્થિતિની સમીક્ષા થશે। સાથે જ ઉત્તર ગુજરાતમાં 3 જિલ્લાઓમાં જે ભારે વરસાદની સ્થિતિ હતી ત્યાં સહાય જે છે તે પૂરી પાડવા અને સહાયનું ધોરણ નક્કી કરવા સંદર્ભે પણ સમીક્ષા આજની કેબિનેટ બેઠકમાં થશે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।